એ હોનલ બીજના નવા વરહના રામ રામ હોનલ બીજના જય માં હોનલ। અને મેં પોર ગીત આમ તો આવેલું મારું તમે બધા સાંભળ્યું હોય છે, આવી આપણને ખબર ન હોય કાંઈ, પણ એ સાબિત કર્યું માં હોનબાઈએ જોગમાયાએ। કારણ માએ કેવું સાબિત કર્યું કે અમને પૂછે કોઈ તમારો એ આમાં નવું રે વરહ ક્યું, અમને પૂછે કોઈ તમારો એક હોતા વરહ ક્યું, તો કેશું સોનલ બીજેથી સર થાવે ન્યા હોનબાઈ ખામી આવે રે। પછી મઢડા હોય કે કણેરી હોય એ હાલો માનવીયું માટડાના ટીમે, એ હાલો માનવીયું કણેરીના ટીમે ન્યા હોનબાઈ ખામી આવે રે। બીજ ભાડીને બધા હોનબાઈ ખામી આવે રે। છેલ્લી કડી સાંભળજો, રાજના ગીતડાને એ અમારી હોનબાઈ સાંભળે, ત્યાં સાંભળ્યો તો ત્યાં સુધી ભૂગો ન કે જીગાભાઈ તમે બધા ભણેલા ગણેલા છો, મારું નેહડું તમને હજી નો જડે ગોતું હોય, પણ માએ હાથ કર્યો રાજના ગીતડા આપણો બાપ દ્વારકા વાળો દ્વારકાધીશ એને સુદામાને મેળ્યું કરી દીધી। એ તો બાપ છે, આખી દુનિયાને એની ખબર છે, પણ અહીંયા એવા કેટલાય સુદામા છે જેને અમારી હોનબાઈએ મેળ્યું કરી દીધી, હોનબાઈએ ગાડીઓ આપી દીધી, જોઈએ એ આપી દીધું। એવી ભગવતી માં છે, કણ કણમાં રણકાર હોનબાઈના નામના વાગે છે, માં 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 હોનલ 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 થાય છે। અને એ જગદંબાની ભાગ્યશાળી હોય બધા અહીંયા આવી શકે, અહીંયા મઢડા બધે આપણે, અને 18 વરણને એમ થાય છે। નેત્રોપેતીમાં મેં હમણાં ત્યાં કીધું 2 લાખ રૂપિયા દઈ દઈ અને સુખી માણસો જાય છે, બહુ રૂપિયા વાળા। શું કામ હે કિશોર મામા, અમારા આઈપીએસ આપણું ચારણ સમાજનું ગૌરવ કચ્છમાંથી છે, પણ અત્યારે અમરેલી ધારી આઈપીએસ ગઢવી સાહેબ અહીં પધાર્યા છે, એનું પણ હું અહીંથી સ્વાગત કરું છું। મારા પરમ મિત્ર છે અને ખૂબ ચાહક છે, એની સાથે મામા અને બધાય જેટલો ડાયરો આવ્યો, શેખવા સાહેબ અમારા પરમ મિત્ર છે મારા, હા બહુ અમારું ધ્યાન રાખે છે, હા મામા બહુ ધ્યાન રાખે છે અમારા માટે। આ પ્રેમ છે, પ્રેમના ઉમટ્યા પૂરે એમાં અણતારું હોબા લીએ, પછી તરિયાવ તાગ લીએ એમાં ભમરીઓ વિંદીન ભૂદરાન। જીગાભાઈ કડી યાદ આવે કે હે પ્રેમની વાતો, આ તો માનો પ્રેમ છે, એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતો। અરે પ્રેમની વાતો ઈ તો કોક પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી ના જીવ હૈડાના, આ પ્રેમ હાઠીલા ઈ તો હાડ હંફાવે રે। પણ વાત તમને ઈ કરતો તો 2 લાખ રૂપિયા લે ને 3 દિવસ રોકાવાનું, મોબાઈલ બધું લઈ લે, ઈ ખવરાવે ઈ ખાવાનું, અને માણસો જાય છે નેત્રોપેથીમાં, નેત્રલ એકદમ પંખીડા બોલતા હોય જાળવા નેવામાં, 3 દી રોકાઈ આવે કે માઇન્ડ સેટ થઈ જાય। આવા નેત્રોપેથી ચાલે છે, એને હું અભિનંદન આપું છું કે એના માઇન્ડ તો સેટ કરે છે, પણ અમારે તો કણેરી મઢડા જઈ આવી એટલે માઇન્ડ સેટ થઈ જાય છે, નેત્રોપેથીમાં જવાની કાંઈ જરૂર નથી પડતી। અરે પ્રેમની વાતો પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી ના જીવ હૈડાના, આ પ્રેમ હાકીના હાડ હંફાવે રે। જય સોનબા, જય સોનબા, આપો આ સાગર મામા
ખૂટે છે મારે હાવ મઢડા ગાવામાં આખો રાઉન્ડ લીધો કલાકનો પણ ગાવાનું વધારે કારણ કે ગોળ હોય એટલે પણ આ એમ થાય કે વાતો એટલી કરવી છે મને બધા જ કલાકારો પ્રેમથી કણેરી અને મઢડા આવે છે કીર્તિદાનભાઈ માયા મામા મોજ કરાવી ગયા અમારો જીગો રાજદીપભાઈ બીજા અનેક કલાકારો મને કદાચ ખ્યાલ ન હોય અહીંયા બધા મોજ કરાવવા માટે આવે છે અમારો વિજયદાનભાઈ તો ભોળો ચારણ છે પીછળનું નામ લઈ રોવા માંડે સાહેબ હો હકીકત હા કે હે લાકડી વાળી અને જોત ચોરાડી લાકડી વાળી અરે લાકડી વાળી અને જોત ચોરાડી અમારી રાજની રાખણ હાર હોયાની આ ધીડની પીઠળ ધાબળી વાળી રે જય સોનવા ખૂબ આભાર ને આવી રીતે આવતા રહેજો મારા ઉપર હું ચડાવ્યું તમે યાર એમને પાછું મઢડા જવાનું છે એટલે હું ત્યાંથી અહીંયા આવ્યો અહીંથી ત્યાં જાય છે પણ કાળી અંધારી કાળી અંધારી કાઈ સૂજે નહીં વરણ માથે પડી કાળી અંધારી આદવમાં એ કાળી અંધારી ને કાઈ સૂજે નહીં એવી વરણ માથે પડી જાગતી જો જોઈ મઢડાથી બે આ તારા બાબુભાઈ વાળા નજુ મામા ઢોલરવા એમને ત્યાં ભગવતીની કૃપાથી 29/12/2024 ના માની કૃપાથી દીકરાનો જન્મ છે એટલે એમના તરફથી 11,111 રૂપિયા અહીંયા આવે છે દીકરાની વધાઈ હો અને માં સોનબાઈ ખૂબ આપે એટલા માટે ચારણો ના સત છૂટવા લાગ્યા ચારણો ના સત છૂટવા લાગ્યા આપે કીધો બેસારા ગોરા બાપુ અહીં પધાર્યા છે સાહેબ જેને ભાગ હોય ને એને આ બાવલિયાના દર્શન થાય કાંઈ નથી રાખતા ખાલી જાય એના કપડા પહેર્યા હોય બસ એક પણ રૂપિયો નહીં ક્યાંય ફોન નહીં કોઈ વસ્તુ નહીં વર્ષોથી હું એમને ઓળખું છું ડાયરામાં આવે ને તો પોતાના ચાલ્યું ઓઢ્યા હોય ને એ ફાડીને કલાકારોને બંધાવી દે ઓઢાડવા મળે કોઈ દી એક રૂપિયો નહીં રાખવાનો આ કોક આપે તો ઉડાડી દે એના આગળ કોક ગમે એટલા દઈ દે ને 2 લાખ આપી દો એટલે ઘેરે જાય ઘર તો જો કે ઘરે નથી આશ્રમમાં કોક કે કાંઈ આમ બનાવી દીધું નહીં કારણ જો ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं भला मानस એને શું ફરક પડે ભાઈ એવા પૂજી ગોરા બાપુ અહીં પધાર્યા છે હા મહાત્મા ઈશ્વરદાસજી એ ગાયેલું તાંડવ 2 કડી બોલજો સરસ નાગબાઈમાં ની વાત સરસ ફરમાઈશો છે બધી મને મારા વિષયમાં જેમ
આવતી હોય એમ અમે લેતા જઈશું. મારે પ્રસંગ પણ એક બે કહેવા છે. આટલી બધી સંખ્યામાં આકડે ઠાઠ આપ લુંબો જુંબો આમ બેઠા છો. ગોળવાળા અમારે મગનભાઈ ગલુભાઈ દર વર્ષે ખૂબ મા માટે કણેરીના ટીંબા માટે જગદંબા માટે એનો પરિવારનો પ્રેમ અને શિવરાજ ભગતની પણ અસીમ કૃપા એને. એટલે ચારણો ના સદ છૂટવા લાગ્યા આપે કીધો બેસા મારે ગાવી છે. આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોય એટલે માવડીઓ આપણા માટે જાગે છે. આજ પણ હોનબાઈ જાગે છે, મોગલ જાગે છે, જગદંબાઓ જાગે છે. કેવી રીતે? જાગે છે રે હાજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે. કેવી જાગે જગદંબા? ઘણી વાર મેં પ્રસંગ કીધેલો. આ સોનબાઈ ના અનેક પ્રસંગો છે, પણ સાંભળજો. જગદંબા સોનબાઈ માં આઈમાં જીપમાં બેઠા છે અને કેહોદની બજારમાં ધીરી 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 જીપ વહી જાય અને અક્ષય તૃતીયા એટલે આખા ત્રીજનો દિવસ છે અને બરાબર બપોરના 12:30 નો સમય થયો છે. લાખા બાપુ ગોરા પવિત્ર ચારણ, જેને સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવો દેવતાય ચારણ, એ લાખા બાપુ ગોરા હારે છે. અને એમાં કહેવાય છે કેહોદની બજારમાં જીપ જાતી હતી, ડાયરો ભેળા હતા. એમણે કીધું કે માં કેરીયું પહેલી સિઝનની આવી છે અને બહુ મીઠી કેરીયું છે, થોડીક લઈ લેવી છે. કે આ લઈ લ્યો ને બાપા, ખાવા થાય. બધાએ કેરીયું લીધી. કીધું બધા મીઠા ખાવા. એટલે કીધું કે માં તમે લ્યો નહીં. તો કે ના મને નહીં હાલે. અરે માં પહેલી સિઝનની કેરીયું કે પણ હું ધરાઈ રહી છું, 5 કેરીયું ખાધી. અરે મારી કઈ ખાધી? હજી તો આ પહેલી સિઝનની કેરીયું. કે નારાયણભાઈ જામંગે હમણાં કેરીયું ખવડાવીને કલાક પહેલા, એટલે હું ધરાઈ રહી છું, મારે આગળ કેરીયું નથી હાલે એમ. હવે બીજા બધા એને થયું કે આ માં કંઈક આનંદમાં કહેતા હોય છે કે એની રીતે કહેતા હોય છે કે જે કહેતા હોય. બીજા એ તો કોઈ કાંઈ ધ્યાનમાં નહીં. પણ લાખા બાપુ ગોરા દેવતાય ચારણ એ બહુ નોંધ રાખતા, પ્રજ્ઞાચક્ષુ હતા પણ બહુ. એટલે એમણે સીધો સમય સાથે કલાક પહેલા ખાધ્યું એમ 12:30 કીધું. એટલે સમય સાથે મગજમાં બહાર લીધું. નાનભાઈ જામંગને એ ઓળખે, કીડી કરિયાણાના બાબરા બાજુના. અને એના પછી 2-3 મહિના વયા ગયા. ચોમાહામાં ક્યાંક પંચાળમાં કંઈક પ્રસંગ અને ન્યાય ભેળા થયા. લાખા બાપુ ગોરાએ પૂછ્યું કે કેમ ધંધા પાણીમાં હાલે નાનભાઈ જામંગ? અરે બહુ સારું, માની દયા જગદંબારી કે તમે આ બધો વેપાર કરો. એ ઘોડાઓના અને બળદના વેપાર કરતા. આમ ઉત્તર ગુજરાત ને રાજપીપળા બાજુ મધ્યપ્રદેશ સુધી વેપાર એમના ચાલતા, રાજસ્થાન સુધી. એટલે એને કીધું કે ભાઈ તમે કઈ રોજ મેળ રાખો ખરા, આ તારીખે આ તિથિ વખતે વધારે લખતા અને કઈ એવી રીતે. તો કે હા અમારે લખાણ બધું હોય, ક્યારે કેટલું લીધું, કેવર વેચાણ થયું, હું થયું, બધું અમારે લખેલું હોય એમ. તો કે હા. તો કે આખા ત્રીજ જે અક્ષય તૃતીયા ગઈ એમાં તમે કઈ લીધેલું ખરું? તો કે હા બીજું તો કઈ નહોતું લીધું, પણ અમે બળદનો વેચાણ પૈસા આવ્યા ને બધા
8-10 જણા બધા મિત્રો ભેગા થયા ને પછી સીઝનની પેલી કેરીઓ આવી થયું કે હા કે પેલી બહુ પાકેલી કેરીઓ આ બાજુની એ બાજુ આવેલી તો એ જોયું તો અમે લીધી અને કેરીઓ લઈને લગભગ 11-11:30 નો સમય થયો તો સવારનો અને એ વખતે કે પસેડી પાથરી મેં અને માથે 5 કેરીઓ મૂકી મઢડા બાજુ મોટું રાખીને કીધું કે એ મઢડા વાળી હોનભાઈ આ 5 કેરી પહેલા તું આરોગી લેજે અને પછી અમે પ્રસાદ લઈ આ તારો પ્રસાદ થઈ જાય ઈ નારણભાઈ જામંગે રાજપીપળા પાવાગઢ થી આગળ રાજપીપળા પાસે પછેડી માથે 5 કેરીઓ મૂક્યું અને મઢડા વાળી હોનભાઈ કેહોત ની બજારમાં કીધું કે નારણભાઈ જામંગે મને કલાક પહેલા કેરીઓ ખવડાવ્યું 12:30 હોનભાઈ ઈ અમારી માં છે ઈ જગદંબા છે એટલે આ કડીમાં મેં લખ્યું છે જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે મને ભણકાર વાગે છે ડગો ડગાય લાગે છે તારી કૃપાથી પંથડા ગાયા રે આયે કંઈક પર જાના ચારણ આઈ દરેકની છે જે માને એની માં છે એને કોઈ દી પક્ષપાત રાખ્યો નથી પોતાનો હોય કે બીજાનો હોય જે હોય પણ એને એકવાર સમર્પિત થઈ જાય ગીતામાં અર્જુનને સંબોધીને ભગવાન કૃષ્ણે કીધું કે મારા ચરણે આવી જાય ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી છે એમ અમારી આયુ પછી સોનબાઈ થી લઈને આદિ આવડ સુધી એકવાર એના ચરણે થઈ જાય એટલે બધી જવાબદારી માની હોય છે અને માતે તું હું કરે છે એ નથી જોતી નીતિ હોવી જોઈએ પાછી એ વાત સાચી પણ માને હાચા દલથી અવાજ કરો ને માં આવીને ઊભી રહી હોનબાઈ તો એમ કે મારો દીકરો મને કામ હોપે તો મારા દીકરાનું કામ કરવા સિવાય મારી પાસે બીજું કોઈ કામ જ નથી એકવાર યાદ તો કરી લે તો ખબર પડે એવી ભગવતીઓને કેટલું કેટલું આપ્યું રાજસ્થાન કોક દીક જાઓ ઘણી વાર હું બોલ્યો છું શેખો મામા રાજસ્થાનની ધરતીમાં જાઓ સાગર મામા મેરાણગઢનો કિલ્લો જોવો તમે કિલ્લાના કાંગરાની હામી મીટ માંડશો ને એ કિલ્લો પોરહમાં ફૂલાતો એવો લાગે ને તો એને પૂછજો કે આટલો બધો પોરો હેનો છે એટલે મેરાણગઢનો કિલ્લો એમ કહે કે દાઠિયાળી દેવી આઈ કરણીજીએ મેરાણગઢનો આ રીડમલને આપેલો બંધાવી દીધેલો કિલ્લો છે ભલા માણસ એવી માં એનો દીકરો જોધાને જોધપુરનો કિલ્લો આપ્યો એનો દીકરો બીકાને બીકાનેરનો કિલ્લો આપી દીધો માંગો અને મળે બીકો તો એના બાપનો બીકો એના બાપનો ગ્રાહ મૂકીને વાદ વિવાદ થયો નીકળી ગયો અને માની પાસે ગયો કે માં વધારે નહીં પણ દરબારનો દીકરો શું ક્ષત્રિયનો દીકરો શું એક 24 ક્યાંક અપાવી દો ને 24 એટલે કે 24 ગામ કે 24 नहीं 25 हो जाएगी करणी जी के अरे वाह 25 गाम के 25 नहीं 2500 गाम बीकानेर ने आप्या भगवती करणी जी भले विचार तो करो तमे આ જોગમાયાઓ છે આકલો કરો અને હાજર થાય એવી માવડીઓને આપણને અનુભૂતિ થાય આમાં માની અનુભૂતિ થાય માં કંકુ નો ખેરે અને જ્યાં જરૂર પડે ત્યાં વસ્તુ સુધી હું તો અહીંથી માના ચરણે આવ્યો છું ચારણ સમાજ હારે 18 વર્ષ જોડાયેલો છે બહુ શ્રદ્ધાથી માને છે તો થોડોક ઉંમરમાં નાનો પડું કહેવામાં પણ કહું છું કે આપણી આઈ કરણી હોય તો ભલે આપણી હોનબાઈ મઢડાવાળી હોય હોનલ હરાકડિયાવાળી હોય એવી અનેક આયુ છે જેમણે વિવાહ કર્યા છે લગ્ન કર્યા છે આપણા આ હોનબાઈમાં એ પણ ગયા હતા પણ પછી ત્યાં ગયા પછી જેની હારે લગ્ન થયા હોય એને પગે લાગીને કહી દેવું પડે કે તું તો દુર્ગા છો માં આજથી હું દીકરો તું માં પછી માં પાછી આવી હરાકડિયા વાળી હોનબાઈનો ઇતિહાસ લ્યો કરણીજીનો લ્યો પછી તોય એને પાછો એની બેન પરણાવી ગુલાબ કૌર કરણીજીએ લગ્ન કરીને ગયા આખી વાત મારે આ તો થોડા મુદ્દા આવે એટલે અને ગયા પછી પણ એને રસ્તામાં ઉભા રહ્યા તરહ લાગી પાણી ભરવા માટે જાય છે એનો પતિ પોતે વેલડું જાતો એટલે અમુક મર્યાદાઓ હોય પોતે જ પાણી ભરવા ગયો પાણી ભરીને આવ્યો
વેલમાં જે બેઠા હતા એનો પડદો આમ જ્યાં કર્યો, પડદો આખો જ્યાં કર્યો, ત્યાં તો એનું દુર્ગાનું રૂપ જોયું. ભગવતીનું ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની એ રૂપ જોયું અને કીધું કે માં આજથી તું માન, હું દીકરો, તારી હારે મેં મંગળ વર્તા, ઈ જ મારા ભાગ કહેવાય. એવું તો સતાય કીધું કે હું તો બ્રહ્મચારીની વ્રત પાળવા વાળી છું કરણીજી કે, પણ મારી નાની બેન હારે તારા લગ્ન કરાવું છું ભલા માણસ તારો. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે બધાય જગદંબાઓને પગે લાગુ, પણ માવતરને પણ ચારણ તરીકે આવ્યો છું. 18 વર્ણ આપણી શ્રદ્ધાથી આપણી હારે જોડાયેલા છે. એટલે માતાજી કોઈ એવું ના નથી પાડતી કે જેના લગ્ન ન થાય. હા, પછી માં ત્યાં જઈને જે કરે એ એને જોવાનું હોય. એવી આપણી અનેક જોગમાં એવો હાજરા હાજર આજથી સુધી. અને સોનબાઈ માએ તો અંધશ્રદ્ધાના જેને કહેવાય કેળા બંધ કરી દીધા હતા બનુમાં સુધી. હો, બનુમાને ઘણા વર્ષ પહેલા અમે ગયેલા, 15 વર્ષ પહેલા, 15, 17 કે 20 વર્ષ કદાચ થયા છે, અમે નાના હતા. અને એમાં કોઈક ધૂણવા મીડ્યું બહુ ને બનુમાને કીધું કે બધા બોલવા મીડ્યા કોઈક ધૂણે છે બહુ, અહીં લઈ આવી, અહીં લઈએ. તો કે ના ના અહીં કંઈ કામ નથી. તો કે ના 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 એને ભેળીઓ ઉપાડી લેવો છે. હે એ કે ધૂણતા ધૂણતા કે મારે ભેળીઓ ઉપાડી લેવો. બનુમાં કે ભેળીઓ તો હું ઉપાડી લઉં કે હા મેરી ભે ઉપાડી લે તો હાસું. ભેળીઓ તો કે હું ઉપાડી લઉં, તારામાં જો શક્તિ જ આવી હોય તો ભે ઉપાડી લે. કહેવાનો અર્થ જે સાચા છે, જે માં આવે છે એ વસ્તુ જુદી છે, પણ આજે સનાતન ઉપર વર્લ્ડ આખાની, કારણ કે સનાતનને જેનું નામ બહુ મોટું હોય ને, જેનામાં કાંઈ કહ હોય ને એના ઉપર એને તોડવા, એને ખરાબ દાગ લગાડવા વિશ્વ આખું મથે. એટલે સનાતન કાંઈક છે એ વર્લ્ડને ખબર પડી ગઈ. વૈજ્ઞાનિકો આપણા વેદ ઉપર સંશોધનો કરે છે. એટલે આપણે ખોટી ભૂલું કરીશું ને તો સાચાને દાગ બેહી જાય. એટલે એ બધી રીતે આપણે જોવું બહુ જરૂરી. પછી જોગમાયા હોય, પછી સંતો હોય, આવા સંતો ક્યાં ગોરા બાપુ આગળ વાત ગમે, રામાયણની ગમે એ કંઈ કરીને રોવા માંડે સાહેબ. આ બાવલીઓ આ ભાગની વાત છે, આના દર્શન થઈ જાય. આ કેટલા વર્ષોથી અમે ઘરમાં હતા ત્યારે હું એનો પ્રોગ્રામ કરવા પહેલી વાર ગયેલો. આમ દુઆચંદ ખાલી ગાતો હતો અને બાપુએ કીધું નું ગયો તેદુણો ઓળખું છું. કોઈ દી એના ખિસ્સામાં પૈસો ન હોય, પણ એને સીધો ઠાકરની હારે તાર છે. દ્વારકા વાળાને અવાજ કરે ગોરો બાપુ તો એને દેવા આવવું પડે, એટલો મને ભરોસો છે ભલા માણસ. એવો ગોરા બાપુ અહીં હું રાજી છું. પણ હું વાત તમને એ કરતો હતો કે માવડીઓ આપે, પરચા આપે, પણ એવો વખત આવે ત્યારે કંકુ ખેરવાની કે એમની એને કોઈ જરૂર નહીં. હા, પણ એ જગદંબાઓ છે, હાકલો કરો અને હાજર થાય જગદંબાઓ.